નમસ્કાર મિત્રો, આજે તારીખ છે 22/1/2025 અને ગઈકાલે તો હું મેરેજમાં હતો, ઘણા ફોટા વિડીયો મૂક્યા હતા. તો અહીંયા જોવું છે અત્યારે પ્રમ દિવસે બેડ બાંધ્યા હતા 20 તારીખે, અને તે દિવસે જ નળી આમ તો મુકાઈ ગઈ હતી. અત્યારે આ નળી ચેક થઈ ગઈ છે કે તૂટેલી હોય તો લીકેજ હોય તો જો મિત્રો, અમે આગળ ક્યારેક પાછો ફિલ્ટરનો વિડીયો બતાવશું. મારા ખેતરમાં ડ્રીપ ઇરિગેશનનું ફિલ્ટર જ નથી. અત્યારે નળી છે, આ નળી ટોટલ 350 ફૂટથી વધારે 355-60 ફૂટની લંબાઈ નળી વાપરી. કાયદેસરની કેપેસિટી 285 ફૂટ જેટલી હોય, પણ મેં અત્યારે એને 350 ફૂટથી 360 ફૂટ જેટલો આની લંબાઈ એને યુઝ કર્યો છે. હવે જો કે આ નળી અમે પાણી ચાલુ કરીને ચેક કરી, જો આ નીચે ધાબા થઈ ગયા, એ કોઈ જગ્યાએ ધાબા ન થયા હોય તો દાંતડી લઈને એનો વિડીયો બનાવ્યો નથી. દાંતડી લઈને હું કાલે નહોતો એટલે વિડીયો નથી બનાવ્યો. દાંતડી કે પકડ કે કોઈ વસ્તુ હોય લઈને ચાલુ પાણીએ આમાં ટપોરી એટલે શું થાય કે એનું લગભગ લીકેજ હોય ને બધું બંધ થઈ જાય. એક જગ્યાએ નળી લીકેજ નથી જો, કારણ કે વાડીમાં અમારે કચરો આવવાના પ્રશ્નને લીધે જો ટૂંકમાં ફિલ્ટર વાપરતો નથી. આવી જો લાગટ તો આપ જોઈ કે 1.25 ફૂટે નળ છે, 1.25 ફૂટે લાગટ ધાબા થઈ ગયા. જો આ પાણીના ધાબા થઈ ગયા છે એટલે નળી ટૂંકમાં ચેક થઈ ગઈ છે. હવે આની ઉપર કાગળ પાથરોનું કામ ચાલુ થઈ જશે. તો કોઈ જગ્યાએ ઓછું ધાબુ થયું હોય, જે આ ઓછું ધાબુ છે, અથવા ઘણી જગ્યાએ ખાલું હોય, પણ આ ચેક થઈ ગઈ ને, જ્યાં અહીંયા બેહીને ચેક થઈ ગયેલી છે કે ધાબુ ઓછું થયું, ખબર પડે કે અહીં પાણી ઓછું પડે. અથવા ઘણી જગ્યાએ ધાબુ ન થયું હોય તો સામે એક જગ્યાએ છે, આ સામે એક જગ્યાએ છે કે ત્રીજી લાઈનમાં ધાબુ નથી થયું, એટલે ખબર પડી જાય કે ત્યાં પાછું ચેક થઈ ગયું. એમ કે બધાય હોલ છે ને, બધાય હોલ ખોલે એટલે બધાય હોલ પાછા ખુલી જાય છે. નમસ્કાર.